શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 જેટલા ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાને કુશળ માનવ બળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં અંદાજિત 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાએ જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, ક્યુસી ઓફિસર માટે એસએસસી, એચએસસી, આઈટીઆઈ, ડિપ્લોમા ઇજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા માનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જેપી કોલેજના આચાર્ય નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ભરતી મેળાના 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી હતી। મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે। આજે પણ કેટલાય ભાઈઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે, તેમને ખૂબ ખૂબ શુભકામના। લગભગ 2381 જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે। તમામ ભરૂચ જિલ્લાના ભાઈઓ અને બહેનો જેને રોજગાર જોઈએ છે પણ અહીંયા ઉપસ્થિત છે। મને આશા છે કે આજ સાંજ સુધીમાં આ બધી જ જગ્યાઓ કંપનીના અધિકારી કર્મચારી દ્વારા આ રોજગાર આપણા ભાઈઓ બહેનોના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમામ આ જગ્યાઓ ભરાશે અને આટલા લોકોને રોજગાર મળશે તો સરકારનો હેતુ પણ 100% સિદ્ધ થશે અને રોજગારી આપવા માટે ભરૂચ ગુજરાત સરકારનો જે અભિગમ છે એમાં પણ આપણે સફળ થઈશું। ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે।